મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 53 કરોડના ખર્ચે નવી 151 બસો મુસાફરોને ભેટ આપી 40 સ્લીપર 111 લક્ઝરી કોચનું ગાંધીનગરથી લોકાર્પણ થયું। 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ એમ કુલ 151 બસોનું લોકાર્પણ ગાંધીનગરથી કરવામાં આવ્યું। મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં 2 ડ્રાઈવર ભાઈઓને બસની ચાવી પ્રતિકરૂપે આપીને લોકાર્પણ કરી રાજ્યની જનતાને કરોડોના ખર્ચે બનેલી 151 બસની ભેટ આપી। નવી એસટી બસો વધુ આધુનિક અને સુવિધાયુક્ત છે। આ ઉપરાંત ઓટોમેટિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। 53 કરોડના ખર્ચે બનેલી આ નવી 151 લક્ઝરી બસને રાજ્યના એસટી નિગમના જુદા જુદા ડિવિઝન અને ડેપોને ફાળવવામાં આવશે। નવી બસ ગાંધીનગરથી જે તે ડેપો કે ડિવિઝનમાં લઈ જવા ડિવિઝનના અધિકારીઓને તેમના ડ્રાઈવરને યુનિફોર્મ સાથે મોકલવા સૂચના આપવામાં આવી છે। વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ એસટી નિગમની અન્ય એક વધુ મુસાફર સુવિધા સેવા ઓટોમેટિક પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો। આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજીસ અને કયા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળી જશે। ગુજરાત એસટી નિગમે નાગરિક મુસાફરોની સુવિધામાં સતત વૃદ્ધિના અભિગમ સાથે ₹310 કરોડની નાણાકીય જોગવાઈ સાથે 1000 નવી બસ સંચાલનમાં મૂકવા કાર્ય આયોજન કર્યું છે। આ 1000 બસમાંથી 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી અને 200 સ્લીપર કોચ ક્રમશઃ મુસાફરોની સેવામાં મૂકવામાં આવી રહી છે। આ દરમિયાન વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે હવે તીર્થ સ્થાનોને જોડતું એસટી બસોનું નેટવર્ક શરૂ થશે। શક્તિપીઠ મહોત્સવ માટે બસ ટિકિટમાં રાહત મળશે। વડીલો દર્શન કરી શકે તે માટે બસ ભાડામાં 75% રાહત અપાશે। મહત્વનું છે કે પ્રથમ દિવસે અંબાજીમાં 54,000 લોકોએ દર્શન કર્યા હતા। એક ચોર પકડાયો અને એક સાથે 18 ચોરીનો ભેદ ઉકેલાયો। ભાવનગરથી ચોર ટોળકીનો સાગરીત પોલીસના સકંજામાં આવી ગયો। આંતરરાજ્ય ચોરીઓ કરીને તરખાટ મચાવનારી ટોળકીનો સાગરીત ભાવનગરથી પકડાયો। પકડાયેલા આરોપી પાસેથી 40 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। ચોર ટોળકીનો આ સાગરીત પકડાઈ જતા એક સાથે 18 ચોરીઓનો ભેદ ઉકેલાયો। ભાવનગર એલસીબીએ ચોર ટોળકીના સાગરીતને પકડી લેતા પોલીસ અને લોકોને મોટી રાહત થઈ। આંતરરાજ્યોમાં ચોરી કરતી ટોળકીના સભ્યને ચોરીના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફરલો સ્ક્વોડે ઝડપી પાડ્યો હતો। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા માટે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ભાવનગર કેબલ સ્ટેટ બ્રિજ તરફ જતા રોડ તરફથી બાતમીના આધારે પકડી લીધો। ઔરંગાબાદ મહારાષ્ટ્ર ખાતે રહેતો વિક્રમ મલ્લપયાને પકડીને કડક હાથે પૂછપરછ કરતા ઝડપાયેલા શખ્સે એક પછી એક ચોરીઓની કબૂલાત કરી। ભાવનગર, જૂનાગઢ, મહેસાણા, કલોલ, મહારાષ્ટ્ર મળી કુલ 18 જેટલી ચોરીઓની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી। પોલીસે ઝડપાયેલા શખ્સ પાસેથી કુલ 40,970નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ